નાઇટ્રોજન તત્વનો નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પાઉન્ડ કે જે ઇન્ડસ્ટ્રીની અંદર અને લેબોરેટરીમાં આપણે એસિડ તરીકે યુઝ કરીએ છીએ એ છે નાઇટ્રિક એસિડ HNO3. નાઇટ્રિક એસિડ એ નાઇટ્રોજનનો ઓક્ઝો એસિડ છે. એ સિવાય પણ નાઇટ્રોજનના બીજા બે ઓક્ઝો એસિડ છે, જેમાંનો એક ખૂબ જ અનસ્ટેબલ છે, એક્સપ્લોઝિવ છે, અને એક છે નાઇટ્રસ એસિડ કે જે વીક એસિડની કેટેગરીમાં આવે છે. તો એક નાઇટ્રોજનનો ઓક્ઝો એસિડ છે હાઇપોનાઇટ્રસ એસિડ. બીજો છે HNO2 નાઇટ્રસ એસિડ કે જે આપણે સંતુલન ચેપ્ટરમાં જોયું કે એક વીક એસિડ છે, જ્યારે HNO3 એ સ્ટ્રોંગ એસિડ છે અને ઘણો જ સ્ટેબલ છે HNO3. તો અહીંયા આપણે હાઇપોનાઇટ્રસ એસિડ વિશે જરાક સ્ટડી કરીએ. તમારી બુકમાં ફક્ત એનું મોલેક્યુલર ફોર્મ્યુલા આપ્યું છે, આપણે એનું સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા જોઈએ અને કઈ ટાઈપનું એનું નેચર છે. સો હાઇપોનાઇટ્રસ એસિડ સ્ટ્રક્ચર, હાઇપોનાઇટ્રસ એસિડ N ડબલ બોન્ડ N OH અને OH, નાઇટ્રોજન પાસે લોન પેર. આ એક ડાયબેઝિક એસિડ છે, કારણ કે એને પાણીમાં નાખશો તો પાણીના બે મોલેક્યુલ સાથે રિએક્શન કરશે, એટલે કે અહીંયાથી હાઇડ્રોજન ગુમાવશે, અહીંયાથી પણ હાઇડ્રોજન ગુમાવશે, અને એના માટે પાણીના બે અણુની જરૂર પડશે, H2O, કે જે H2O સાથે એ શું બનાવશે, H3O+. સો H3O+ બનાવશે બે, કારણ કે બે પાણીના મોલેક્યુલની જરૂર પડશે. તો એક ડાયબેઝિક એસિડ છે, બીજું હાઈલી એક્સપ્લોઝિવ એસિડ છે. હવે આ એક થયું. ત્યાર પછી નાઇટ્રિક એસિડનું જે સ્ટ્રક્ચર છે એ તો આપણે ઓલરેડી જાણીએ જ છીએ. નાઇટ્રિક એસિડને આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાના છીએ. સેકન્ડની અંદર નાઇટ્રસ એસિડ લઈએ. નાઇટ્રસ એસિડ એ પણ નાઇટ્રોજનનો ઓક્ઝો એસિડ છે, N ડબલ બોન્ડ O OH, ફોર્મ્યુલા HNO2, બે ઓક્સિજન અને એક હાઇડ્રોજન. અહીંયા મોનોબેઝિક એસિડ, નાઇટ્રસ એસિડ એ મોનોબેઝિક, કારણ કે એની અંદર એક OH છે. અસ્થાયી છે, કેરેક્ટરિસ્ટિકની વાત કરીએ, અનસ્ટેબલ છે, અસ્થાયી, અને નંબર 2 ની અંદર નિર્બળ એસિડ છે. બરાબર. ત્યાર પછી તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યો નથી, પણ ત્રીજા નંબરનો એક એસિડ લઈએ, પર નાઇટ્રિક એસિડ. પર નાઇટ્રિક એસિડનું ફોર્મ્યુલા, હવે નાઇટ્રિક એસિડનું ફોર્મ્યુલા જાણીએ, HNO3, બરાબર, એક ઓક્સિજન વધારી દઈએ, HNO4. એનું સ્ટ્રક્ચર નાઇટ્રિક એસિડને જ મળતું આવશે, પણ પેરોક્સી ગ્રુપ અંદર પ્રેઝન્ટ હોય. સો N ડબલ બોન્ડ O, ઓક્સિજન ઓક્સિજન H, અને આ બાજુ સવર્ક્ષ સંયોજક બંધીઓ ઓક્સિજન એટેચ હોય. આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર તમને 5 જોવા મળશે. કેલ્ક્યુલેશન તમને આવડશે. અહીંયા -1, આ પણ -1, આ +1, આ -2, અને આ -2, આ કેન્સલ થઈ ગયા. બરાબર. 2 ને 2 4 ને 1 5, -5 પેલી બાજુ જશે તો +5. હવે આની જે લાક્ષણિકતા જોઈએ તો દેખાય છે, એક OH સમૂહ, એટલે કે એક હાઇડ્રોજન એસિડિક છે. સો આ મોનોબેઝિક છે. બીજું કે અસ્થાયી છે, લેબોરેટરીમાં રાખવામાં આવતું નથી, અને વિસ્ફોટક છે. બરાબર. તો એક આ જ સ્થિર છે. આ બંને જે પહેલું અને ત્રીજા અનસ્ટેબલ છે, નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડ બે સ્ટેબલ છે. નાઇટ્રસ એસિડ એ, હા, આ બેની સાપેક્ષે નાઇટ્રસ એસિડ, હા, અહીંયા બરાબર ધ્યાન આપજો, અસ્થાયી તો લખ્યું છે, પણ કોની સાપેક્ષે, નાઇટ્રિક એસિડની સાપેક્ષે અનસ્ટેબલ છે.
પણ આ જે બે છે ને એ તો એક્સપ્લોઝિવ છે, જ્યારે આ નાઇટ્રસ એસિડ એક્સપ્લોઝિવ નથી. બરાબર, તો અનસ્ટેબલ છે HNO3ની સાપેક્ષે. અને ચોથો એસિડ એટલે આપણે જે જાણીએ છીએ HNO3, કે જેની આપણે ડિટેલમાં ડિસ્કશન કરવાના છીએ નંબર 4ની અંદર. HNO3 કે જેનો આપણે લેબોરેટરી અને ઇન્ડસ્ટ્રીમાં મોટા પાયે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી ઓકે, એડિશનલ એસિડ સ્ટ્રક્ચર આપણે જોઈ લીધા. હવે આપણે HNO3ની બનાવટની વાત કરીએ. જો અહીંયા લખ્યું છે કે HNO3 સૌથી ઇમ્પોર્ટન્ટ ઓક્સો એસિડ છે. પ્રિપેરેશનની વાત કરીએ તો એમાં પ્રયોગશાળાની બનાવટ અને મોટા પાયે ઇન્ડસ્ટ્રીની અંદર બનાવટ, બે ટાઈપની બનાવટ જોઈએ. એમાં નંબર 1 જે છે એ પ્રયોગશાળાની બનાવટ. કાચની વક્ર નળીમાં પોટેશિયમ નાઇટ્રેટ અથવા તો સોડિયમ નાઇટ્રેટને સાંદ્ર H2SO4 સાથે ગરમ કરીને નાઇટ્રિક એસિડ મેળવવામાં આવે છે. કોની સાથે? NaNO3 અથવા તો KNO3. મોટા પાયે એટલે કે ઇન્ડસ્ટ્રીયલ લેવલે ઓસ્વાલ્ડ મેથડથી HNO3 બનાવવામાં આવે છે. એની અંદર ધ્યાનમાં રાખવાનું MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે ઓસ્વાલ્ડ પ્રક્રમ, અને અહીંયા 1 માર્કની અંદર પણ થિયરી તરીકે પણ પૂછી શકાય. આ પદ્ધતિ વાતાવરણીય ઓક્સિજન દ્વારા, અહીંયા આગળ તમને વાત કરેલી જ્યારે આપણે એમોનિયાના ઉપયોગોનું સ્ટડી કરતા હતા ત્યારે તમને કીધું કે એમોનિયાનું ઓક્સિડેશન કરીને નાઇટ્રિક ઓક્સાઇડ બનાવવામાં આવે. એ નાઇટ્રિક ઓક્સાઇડનું ફર્ધર ઓક્સિડેશન કરી NO2 બનાવવામાં આવે, અને એ NO2ની પાણી સાથે રિએક્શનથી HNO3 બને. સો જોઈએ, એમોનિયાના ઉદ્દીપકીય ઓક્સિડેશન ઉપર આધારિત છે. સો એમોનિયા ગેસને ઓક્સિજન વડે ઓક્સિડેશન કરવામાં આવે. ધીસ રિએક્શન ઇઝ ઓક્સિડેશન રિએક્શન. અહીંયા પ્લેટિનમ અને રોડિયમ, બરાબર. તો પ્લેટિનમ જે છે ને એ 90% સુધી યુઝ કરવામાં આવે છે, અને રોડિયમ ધાતુ એ 10% યુઝ કરવામાં આવે છે. તો પ્લેટિનમ રોડિયમનું આ જે પ્રમાણ છે એને ગૌસ ઉદ્દીપક કહેવામાં આવે છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગૌસ ઉદ્દીપકનો ક્યાં ઉપયોગ થાય છે? તો એમોનિયાનું ઓક્સિડેશન કરવામાં, એટલે કે નાઇટ્રિક ઓક્સાઇડ બનાવવામાં. તો NO+H2O મળશે. આ રીતે ઉત્પન્ન થયેલા નાઇટ્રિક ઓક્સાઇડનું ફર્ધર અહીંયા ઓક્સિડેશન કરવામાં આવે છે. ઓક્સિડેશન થઈને NO2 ગેસ મળશે. ઉત્પન્ન થયેલો NO2 ગેસને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે છે, બરાબર. H2માં સોલ્યુબલ કરીને HNO3 મેળવવામાં આવે છે. એ સિવાય સાથે NO ગેસ પણ ઉત્પન્ન થશે, જે NO ગેસનું ફર્ધર અહીંયા ઓક્સિડેશન માટે યુઝ કરવામાં આવે છે. પુનઃચક્રણ કીધું છે, બરાબર. અને જલીય HNO3ને નિસ્યંદન દ્વારા ડિસ્ટિલેશનથી દળથી આશરે 68% સુધી સાંદ્ર બનાવી શકાય છે. દળથી એટલે પર્સેન્ટેજ W/Wની વાત કરવામાં આવે છે. ત્યારબાદ સાંદ્ર H2SO4 સાથે નિર્જલીકરણ, માની લો કે HNO3ની અંદર પાણીનો ભાગ હજુ છે, કારણ કે 68% સાંદ્ર છે. તો સાંદ્ર H2SO4 દ્વારા ડિહાઇડ્રેશન કરીને ફરીથી પાછું 98% સુધી કોન્સન્ટ્રેટ એને કરી શકાય છે. ત્યારબાદ પ્રોપર્ટીઝ જોઈએ, ગુણધર્મો. તો ગુણધર્મોની અંદર અને બીજું કે સ્ટ્રક્ચર પણ આપેલું છે, અને આપણે જાણીએ છીએ કે નાઇટ્રિક એસિડનું સ્ટ્રક્ચર આ રીતે હોય છે. ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ O, અહીંયા આવશે O, સિંગલ બોન્ડ H, બરાબર. મતલબ કે આ જે ડબલ બોન્ડ છે એ એકચ્યુઅલ ડબલ બોન્ડ છે. તો અહીંયા આ એક બંધ અને આ 2, એટલે ટોટલ કેટલા બંધ થઈ ગયા? 3 બંધ. અને જે ઇલેક્ટ્રોન પેર બાકી રહે છે એ ઇલેક્ટ્રોન પેર એ વધારે વિદ્યુતઋણ ઓક્સિજનને આપીને નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચે કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ બનશે. તો અહીંયા જો આપણે અહીંયા સવર્ગ સહસંયોજક બંધ પણ કરી શકીએ, અને ના કરવો હોય તો N ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ O, અહીંયા માઇનસ ચાર્જ, અહીંયા આવશે પ્લસ ચાર્જ, એની સાથે ઓક્સિજન, સિંગલ બોન્ડ H. આ ટાઈપનું સ્ટ્રક્ચર જોવા મળશે. ન્યુટ્રલ એસિડ છે, એટલે કે છે તો એસિડ, પરંતુ ચાર્જ કેવો છે? 0, પ્લસ અને માઇનસ કેન્સલ. સો બોન્ડ એંગલ આપેલા છે. બીજું કે આ એકચ્યુઅલ ડબલ બોન્ડ હોવાથી આ જે નાઇટ્રોજન છે એનું સંકરણ sp2 છે. તો મોલેક્યુલ છે ને એ સમતલીય છે.
પ્લેનર સ્ટ્રક્ચર, સમતલીય સ્ટ્રક્ચર, બરાબર. તો બોન્ડ એંગલ પણ આપણે જોઈ શકીએ. જો આ નાઇટ્રોજન ઓક્સિજન બોન્ડ એંગલ 130 ડિગ્રી એટલે કે 120ની નજીક તમને જોવા મળે છે. નાઇટ્રોજનની ફિઝિકલ પ્રોપર્ટીઝ જોઈએ તો નાઇટ્રિક એસિડની ફિઝિકલ પ્રોપર્ટીઝ એક કલરલેસ લિક્વિડ છે. ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ આપેલા છે. પ્રયોગશાળા કક્ષાનો નાઇટ્રિક એસિડ દળથી આશરે 68% HNO3 ધરાવે છે. આપણે જે સ્ટ્રોંગ નાઇટ્રિક એસિડ લઈ આવીએ છીએ કે જેનાથી આપણે લેબોરેટરીની જે તમારી રિએજન્ટ બોટલો છે એ ભરીએ છીએ, તો એ આ નાઇટ્રિક એસિડને ડાયલ્યુટ કરીને આપણે તમારી રિએજન્ટ બોટલની અંદર HNO3 ભરવામાં આવે છે. બાકી જે આપણે બોટલ લઈ આવીએ છીએ, કથ્થઈ કલરના ગ્લાસની મોટી બોટલ લાવીએ છીએ, એની અંદર 68% એટલે કે દળથી પર્સેન્ટેજ W/W 68% જેટલો સ્ટ્રોંગ નાઇટ્રિક એસિડ હોય છે. ઢાંકણું ખોલો એટલે એના એકદમ જબરજસ્ત ફ્યુમ્સ નીકળશે અને પાણીમાં નાખવામાં આવશે તો એક એક્ઝોથર્મિક રિએક્શન થશે. અને બીજી એની સ્પેસિફિક ડેન્સિટી આપી છે 1.504 ગ્રામ પર ml, બરાબર. તો દળથી પર્સન્ટેજ ઘણા જ વધુ છે, તો ડેન્સિટી એની 1 કરતાં વધારે હોવાની. બીજું, વાયુ અવસ્થામાં HNO3 બંધારણમાં દર્શાવ્યા મુજબ પ્લેનર મોલેક્યુલ તરીકે અસ્તિત્વ ધરાવે છે. તો સમતલીય છે. જલીય દ્રાવણમાં હવે આપણે એની રિએક્શનની વાત કરીએ તો અહીંયા જે છે એ રિએક્શનની વાત થઈ છે, ફિઝિકલ પ્રોપર્ટીઝ થઈ ગઈ. જલીય દ્રાવણમાં નાઇટ્રિક એસિડ હાઇડ્રોનિયમ આયન અને નાઇટ્રેટ આયનો આપીને પ્રબળ એસિડ તરીકે વર્તે છે. પાણીમાં નાખશું, આયોનાઇઝેશન થશે, H3O+ NO3- આયન આપશે. સાંદ્ર નાઇટ્રિક એસિડ અને આ લગભગ 100% આયોનાઇઝેશન થાય અકોર્ડિંગ ટુ અવર ઇક્વિલિબ્રિયમ ચેપ્ટર બીકોઝ ધીસ ઇઝ અ સ્ટ્રોંગ એસિડ. સાંદ્ર નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે અને આ HNO3નો આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર હવે જે આપણું ચેપ્ટર છે આલ્કોહોલ ફિનોલ ઇથર, એમાં આલ્કોહોલનું ઓક્સિડેશન કરવા માટે આપણે HNO3નો ઉપયોગ કરીશું. એવી જ રીતેના પછીનું ચેપ્ટર આલ્ડિહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ, તો કીટોન જેવા જબરજસ્ત સ્ટ્રોંગ જે કાર્બન કાર્બન બોન્ડ ધરાવતા કમ્પાઉન્ડમાં આ બંધને આપણે HNO3 વડે તોડી શકશું. ત્યાં પણ આપણે આને સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે યુઝ કરવાના છે. અને તે HNO3 ગોલ્ડ અને પ્લેટિનમ જેવી નોબલ જે મેટલો છે એ સિવાયની લગભગ બધી જ ધાતુ સાથે રિએક્શન કરે છે. ગોલ્ડ અને પ્લેટિનમ સિવાયની બધી જ ધાતુઓ સાંદ્ર HNO3ની અંદર આપણે દ્રાવ્ય કરી શકીએ છીએ. તો આ બે ધાતુ સિવાયની જે કોપર, ઝિંક, આ બધી મેટલો છે એની સાંદ્ર HNO3 અને મંદ HNO3 સાથે આપણે રિએક્શન જોઈએ. અને એ રિએક્શન કોમ્પિટિટિવ એક્ઝામની અંદર અને ગુજરાત બોર્ડમાં વર્ષોથી પૂછાતી આવે છે. આ ચેપ્ટરમાંથી નેક્સ્ટ જે આપણે રિએક્શન સ્ટડી કરવાના છીએ તો રિએક્શન જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે બધી જ એક્ઝામ માટે. બેઠું JEE નીટ માટે પણ પૂછાયેલું છે અને થિયરી તરીકે પણ આમાંથી રિએક્શન આ એક્ઝામ નહીં અને એની આગળની એક્ઝામની અંદર લગભગ અથવા તો હમણાં જ જે એક્ઝામ લેવાની એની અંદર બેમાંથી એક એક્ઝામમાં 100% આમાંથી રિએક્શનો પૂછાયેલી છે. જો આ રિએક્શન ના પૂછાય તો આમાંથી MCQ પૂછાવાની શક્યતા મેક્ઝિમમ હોય છે. એટલે બરાબર જબરજસ્ત બરાબર આને યાદ રાખી લેવાનું છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે ઓલ એક્ઝામ માટે, બરાબર. હવે જો કે સાંદ્ર H2SO4 ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તે અને શું બનાવશે, એ શું આપશે, એ ડિપેન્ડ કરે છે કે આપણે કયા ટાઈપનો પદાર્થ એની સાથે લીધો છે. બીજું એ કે HNO3ની સાંદ્રતા કેટલી છે, મતલબ કે મંદ છે કે વધુ સાંદ્ર છે, કોન્સન્ટ્રેશન ઉપર, ટેમ્પરેચર અને ઓક્સિડેશન પામનાર પદાર્થના સ્વભાવ ઉપર, એટલે કે તમે ઓક્સિડેશન પામનાર જે પદાર્થ છે એ કયા ટાઈપનો લીધેલો છે, ધાતુ છે, અધાતુ છે, બરાબર. તો જુદી જુદી અધાતુ છે, આયોડિન, કાર્બન, ફોસ્ફરસ, સલ્ફર, તો આ બધા તત્વો પણ એના જે અપરૂપના ફોર્મમાં હોય ત્યારે એ પણ સાંદ્ર H2SO4 સાથે રિએક્શન કરીને ઓક્સિડાઇઝ પામીને જુદા જુદા એસિડો બનાવશે. તો અહીંયા કોપરની મંદ HNO3 સાથે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ લોકો મંદ HNO3 સાથે રિએક્શનથી નીચેનામાંથી શું બને છે એવા MCQ બહુ બધી વાર પૂછાયા છે. તો
તો હું તમને કહીશ કે આ આખું જે પેજ છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેજ છે. આ પેજમાંથી કશું તમે છોડી શકો એમ નથી, એઝ અ થિયરી તરીકે કે પછી MCQ કોમ્પિટિટિવ હોય કે કોઈ પણ એક્ઝામ હોય. તો લઈએ, કોપર નાઇટ્રેટ બનશે. કોપર નાઇટ્રેટ CuNO3 ટ્વાઇસ એક્વિયસ. અને જો આ તો બધાને ખબર જ હોય છે, ભાઈ કોપરનું ઓક્સિડેશન થશે, આમાં કોપરનો ઓક્સિડેશન નંબર 0 છે અને આમાં કોપરનો ઓક્સિડેશન નંબર +2 છે, બરાબર. આ એક રેડોક્સ પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? રેડોક્સ રિએક્શન. અને HNO3માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર +5 છે, જ્યારે નાઇટ્રિક ઓક્સાઇડ અહીંયા આપણને મળે છે જેનો ઓક્સિડેશન નંબર +2 છે. તો કોપરનું અહીંયા ઓક્સિડેશન થાય છે અને HNO3ના નાઇટ્રોજનનું શું થાય છે? રિડક્શન થાય છે. ઓકે, સો હિયર this one is very important. NO નાઇટ્રિક ઓક્સાઇડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બાકી આખા ગામને ખબર હોય છે કોપર નાઇટ્રેટ બને, બરાબર. આ એક સોલ્ટ છે કોપર નાઇટ્રેટ, એટલે એ તો જલીય દ્રાવણમાં દ્રાવ્ય હોય છે, એક્વિયસ ફોર્મમાં હોય છે અને એનો ગેસ અહીંયા ઉત્પન્ન થશે, બરાબર. આ પાણીની અંદર આ તો દ્રાવ્ય છે, એનો ગેસ ઉત્પન્ન થશે. હવે જ્યારે તમે સાંદ્ર HNO3 સાથે જો કોપરની રિએક્શન કરો છો, મેટલ સેમ છે પરંતુ HNO3ની કોન્સન્ટ્રેશન ચેન્જ થાય છે. તો અહીંયા મળશે CuNO3 ટ્વાઇસ સેમ, પણ અહીંયા મળે છે આપણને NO2 ગેસ મળે છે. બદામી રંગનો, કથ્થઈ બદામી રંગનો વાયુ અહીંયા ઉત્પન્ન થશે અને NO2માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર કેટલો છે? +4. તો અહીંયા HNO3નું શું થયું છે? રિડક્શન થયું અને કોપરનું ઓક્સિડેશન થયું. તો HNO3નું રિડક્શન થયું એટલે ઓક્સિડેશન કરતા છે, બરાબર. સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. તો આવી કોપર છે ને એ પણ એટલી બધી રિએક્ટિવ મેટલ નથી, પણ ગોલ્ડ અને પ્લેટિનમની સાપેક્ષે થોડી રિએક્ટિવ છે. તો એનું ઓક્સિડેશન આપણે મંદ અને સાંદ્ર બંને વડે કરી શકીએ છીએ. ફક્ત ગોલ્ડ અને પ્લેટિનમનું જ ઓક્સિડેશન અહીંયા થતું નથી. એ સિવાય આપણે ઝિંક ધાતુનું પણ ઓક્સિડેશન કરી શકીએ. મંદ HNO3 સાથે લેશો તો ZnNO3 ટ્વાઇસ બનશે અને NO2. ધીસ વન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ હિયર. આ જે છે ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે જો ઉપર મંદની કોપર સાથે રિએક્શન કરી તો એનો ગેસ મળ્યો, બરાબર. પણ અહીંયા આપણને શું મળે છે? N2O નાઇટ્રસ ઓક્સાઇડ અહીંયા મળે છે. એટલે અહીંયા કન્ફ્યુઝન થાય છે કે ભાઈ બંનેમાં મંદ HNO3 છે પણ મેટલ ચેન્જ થાય છે, તો આપણને પ્રોડક્ટ પણ જુદી મળે છે. કારણ કે ઉપર જ લખ્યું છે ઓક્સિડેશન પામનાર જે પદાર્થ છે એના ઉપર ડિપેન્ડ કરશે કે કઈ ટાઈપની પ્રોડક્ટ મળશે. હવે જો સાંદ્ર HNO3 સાથે રિએક્શન કરો છો ત્યારે ઉપરની જેમ જ આપણને NO2 જ બાય પ્રોડક્ટ તરીકે મળી જશે. જો અહીંયા NO2 જ આપણને મળી, બરાબર ને. ઉપર આપણને શું મળ્યું? સાંદ્ર સાથે રિએક્શન કરતા NO2 જ મળે છે. ત્યાર પછી કેટલીક ધાતુઓ, ક્રોમિયમ, એલ્યુમિનિયમ, સાંદ્ર નાઇટ્રિક એસિડમાં દ્રાવ્ય નથી થતી. એનું રીઝન છે કે શરૂઆતમાં એનું ઓક્સિડેશન થઈ અને ધાતુનો ઓક્સાઇડ બનશે, ક્રોમિયમનો ઓક્સાઇડ બનશે Cr2O3, બરાબર. Cr2O3 અને એલ્યુમિનિયમનો ઓક્સાઇડ એટલે Al2O3 બનશે. પણ મેં તમને વિદ્યુત રસાયણની અંદર કોરોઝનના ટોપિકની અંદર કીધેલું કે એલ્યુમિનિયમનો ઓક્સાઇડ જે છે એની જે પતલી ફિલ્મ છે, એના કાટની પોપડી છે, એ મેટલની સરફેસ સાથે સ્ટ્રોંગલી ચોંટેલી હોય છે, ઇન્હેરન્ટ હોય છે. બીજું નોન પોરસ હોય છે, અછિદ્રાળુ છે અને થર્મલી એકદમ સ્ટેબલ છે. તો આવી જ્યારે એલ્યુમિનિયમના ઓક્સાઇડની ફિલ્મ જ્યારે એલ્યુમિનિયમની ઉપર બની જાય છે ત્યારે હવે HNO3ની હાજરીમાં, સાંદ્ર HNO3ની હાજરીમાં એ એલ્યુમિનિયમની રિએક્શન લગભગ સ્ટોપ થઈ જાય છે, એટલે કે એલ્યુમિનિયમ એમાં દ્રાવ્ય થતું નથી. તો આ બંને જે ધાતુના ઓક્સાઇડની જે ફિલ્મ છે એના નેચરને લીધે, કેમ કે એક આ ટાઈપનું નિષ્ક્રિય આવરણ બની જશે, એના રસ્ટ, એના કાટની પોપડી, કે જેના લક્ષણ એવા છે જેને લીધે એ ધાતુને હવે બચાવવાનું કામ કરશે. એટલા માટે જ્યારે આવી ધાતુઓને, આ યાદ રાખવાનું છે MCQ માટે, આખો ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. MCQ માટે એક એક શબ્દ તમારે યાદ રાખવાના છે. કારણ આપેલું છે કે એમના ઓક્સાઇડનું નિષ્ક્રિય આવરણ બની જાય છે. સાંદ્ર નાઇટ્રિક એસિડ અધાતુઓ અને તેમના સંયોજનનું પણ ઓક્સિડેશન કરે છે. તો અધાતુ તત્વો લઈએ આપણે, બરાબર. તો I2 એક અધાતુ તત્વનું એક ફોર્મ છે HNO3 સાથે, અને આ જે બધા અહીંયા HNO3 છે એ બધા જ સાંદ્ર છે, બરાબર. અહીંયા કોઈ મંદ નથી. જ્યારે સાંદ્ર HNO3 સાથે I2
ને રિએક્ટ કરવામાં આવે છે ત્યારે એ HiO3 ની અંદર કન્વર્ટ થાય છે, જેને આયોડિક એસિડ કહેવામાં આવે છે. જો અહીંયા ઉપર લખ્યું છે HiO3, તમને ખબર જ છે, મેં આગળ કીધું છે HClO, HClO2, HClO3 અને HClO4. આ નામ યાદ રાખવા જ જોઈએ. હેલોજનવાળા જે તત્વો છે એની અંદર આવશે જ. અને હાઇપોક્લોરસ એસિડ, ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ, બરાબર. તો આના જેવું છે. Clની જગ્યાએ શું છે? I છે. તો આને મેં શું કીધું? ક્લોરિક એસિડ. અને આ પર ક્લોરિક એસિડ, કારણ કે ઓક્સિજન વધુ છે, પર એટલે વધુ એનો મતલબ થાય, બરાબર. તો અહીંયા HiO3, આયોડિક એસિડ અને NO2 ઉત્પન્ન થશે, H2O. ત્યાર પછી કાર્બનનું કોઈ ગ્રેફાઇટ વાળું સ્વરૂપ છે, ચારકોલ છે, એની જ્યારે HNO3 માં નાખશો સાંદ્ર ત્યારે CO2 અને H2O બનશે, NO2 ગેસ ઉત્પન્ન થશે. તો NO2 ઉપર વધારે ધ્યાન આપણે રાખવાનું છે, પણ અહીંયા ઇઝી છે, કારણ કે બધાની અંદર તમે જોશો ને તો તમને NO2 ગેસ ઉત્પન્ન થતો જોવા મળશે. તો અહીંયા ઇઝી છે. ઉપરમાં થોડું ધ્યાન રાખવું કોપર અને ઝિંકની અંદર. ચલો, અહીંયા એસિડો મહત્વના છે. આ CO2 પ્લસ H2O એટલે એને કાર્બોનિક એસિડનું મિક્સચર કહેવામાં આવે છે. તો અહીંયા કાર્બોનિક એસિડ બન્યો, જે ડિકમ્પોઝ થઈને CO2 H2O આપી દેશે. ત્યાર પછી સલ્ફર, એની HNO3 સાથે રિએક્શન કરવાથી સલ્ફરમાંથી સલ્ફ્યુરિક એસિડ બનશે અને NO2 ઉત્પન્ન થશે. ફોસ્ફરસની HNO3 ફોસ્ફોરિક એસિડ બનશે અને NO2. તો આ બધી રિએક્શનો છે, થોડી સિમ્પલ છે, પણ વધારે તો ઉપર ધાતુવાળી છે ને એ જ એક્ઝામની અંદર પૂછાય છે. ત્યાર પછી આપણે કથ્થઈ વલય કસોટી, બ્રાઉન રિંગ ટેસ્ટ આપણે સ્ટડી કરીએ. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આની રિએક્શન પણ ધ્યાનમાં રાખવાની છે. આખો ટોપિક તમારે તૈયાર કરવાનો છે. 1 માર્કની અંદર રિએક્શન પણ પૂછાઈ શકે. નાઇટ્રેટ આયન જે છે એના આઈડેન્ટિફિકેશન માટેની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે. અને અહીંયા સીધી આપણે રિએક્શન ઉપર જઈએ. તો માની લો કે તમે 11મા ધોરણની અંદર ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર પ્રેક્ટિકલ કર્યા હશે. એની અંદર માની લો કે તમને સરે NaNO3 સોલિડ કમ્પાઉન્ડ આપેલો છે અને એવું કહે છે કે ભાઈ આમાં રહેલા આયનો શોધો. તો આમાં એક નેગેટિવ આયન છે. તો આ નેગેટિવ NO3 માઇનસ આયન છે એનું આઈડેન્ટિફિકેશન કરવું છે. તો રિંગ ટેસ્ટ બેસ્ટ છે. તો જ્યારે તમને કોઈ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ આપે ત્યારે તમે રિંગ ટેસ્ટ કરો અને જો એ મળશે તો NO3 માઇનસ નાઇટ્રેટ આયન મસ્ટ બી પ્રેઝન્ટ. તો આના માટે તમારે એક ટેસ્ટ ટ્યુબની અંદર જે તે NaNO3નું, અહીંયા સમજી લો કે NO3 માઇનસ છે એટલે શું છે? NaNO3 કમ્પાઉન્ડનું એક જલીય દ્રાવણ છે. હવે Fe+2 એટલે કે તમે ફેરસ સલ્ફેટનું અહીંયા દ્રાવણ લઈ લો, FeSO4નું દ્રાવણ. તાજું બનાવેલું હોવું જોઈએ, નહીતર જો એમનામ બનાવેલું હોય ઘણા દિવસો સુધી તો એનું હવામાંના ઓક્સિજન વડે ઓક્સિડેશન થઈને આમાં જ Fe+3 બનવા લાગશે. તો તમને રિંગ ટેસ્ટ મળશે નહીં, કારણ કે આ ટેસ્ટ કરવા માટે ઘણી કાળજી રાખવી પડશે. અને શું રાખવાની એ આપણે આની અંદર સ્ટડી કરીએ. તો ટેસ્ટ ટ્યુબની અંદર તમે આપેલ કમ્પાઉન્ડનું દ્રાવણ લઈ લીધું, નાઇટ્રેટ આયનનું દ્રાવણ. એમાં ફ્રેશ FeSO4નું દ્રાવણ થોડુંક ઉમેરો. એના પછી આ H+ જે છે એ H2SO4 ઇન્ડિકેટ કરે છે સાંદ્ર H2SO4 કસનળીની દિવાલેથી, બરાબર. અને આ શું? FeSO4 aqueous, બરાબર. અને આ આપણું કમ્પાઉન્ડનું દ્રાવણ. તો કસનળીની દિવાલેથી એકદમ ધીમેથી H2SO4 સાંદ્ર ઉમેરવાનું છે. સાંદ્ર હોવો જોઈએ, મંદ હશે તો રિએક્શન આવવાની શક્યતા બહુ જ ઓછી થઈ જશે. અને એ ઝડપથી નથી ઉમેરવાનું. ઝડપથી ઉમેરશો તો રિએક્શન ફાસ્ટ થશે, એનો ગેસ બની જશે, એનો ગેસ બનીને નીકળી પણ જશે. નીકળી જશે તો આ જે સંકીર્ણ બનવો જોઈએ એ સંકીર્ણ જ નહીં બને તો કથ્થઈ રંગ આપણને જોવા મળશે નહીં. તો અહીંયા રિએક્શન દરમિયાન ગરમી ઉત્પન્ન થાય છે. એ ગરમીને લીધે નાઇટ્રિક ઓક્સાઇડ છે એ ગેસ ફોર્મમાં નીકળી જાય ને એ નીકળી જાય તો સંકીર્ણ, આગળનું સ્ટેપ જુઓ, એનો સાથે રિએક્શન થાય છે. તો એનો જ નીકળી જાય તો પછી સંકીર્ણ બનવાનો સવાલ નથી. એ નહીં બને તો રિંગ નહીં દેખાય. એટલે ઘણા લોકોને રિંગ ટેસ્ટ આવતી નહોતી. એનું રીઝન કે એને ફટાફટ H2SO4 ઉમેરી દીધું હોય છે. દિવાલેથી એના જે કસનળીની જે અંદરની દિવાલ છે, અહીંયા લખ્યું છે જો, કસનળીની દિવાલને અડકીને સાંદ્ર H2SO4 ઉમેરવામાં આવે છે.
દ્રાવણ અને સલ્ફ્યુરિક એસિડના સ્તરો વચ્ચે આંતરપૃષ્ઠ એટલે જે ઇન્ટરફેસ છે, ઇન્ટરફેસ ઉપર કથ્થાઈ વલય દ્રાવણમાં નાઇટ્રેટ આયનની હાજરી સૂચવે છે. તો આ તો એક ટેસ્ટની વાત. આ જે લખાણ છે એને આપણે કંઈ યાદ રાખવાની જરૂર નથી. આપણે આ બે રિએક્શન યાદ રાખવાની છે, બરાબર. એના પરથી લખાણને લખી નાખવાનું છે. જુઓ, હવે અંદર તમે H2SO4 ઉમેર્યું તો શું બન્યું? એનો ગેસ. બીજું કે Fe+2નું ઓક્સિડેશન થઈ ગયું. આ એક રેડોક્સ પ્રક્રિયા છે કે ભાઈ આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર +5 છે અને એનોમાં ઓક્સિડેશન નંબર +2 છે, એટલે એ રિડ્યુસ થયો અને Fe+2 માંથી શું બની ગયું? Fe+3, એટલે Fe+2નું ઓક્સિડેશન થયું. હવે આ જે Fe+3 આયન તો બન્યો, બરાબર, પણ એ સાથે દ્રાવણની અંદર અમુક Fe+2, જો બધું જ Fe+2નું Fe+3માં કન્વર્ઝન નથી થઈ જતું, Fe+2 પણ અંદર રહેશે અને એ Fe+2 આમાં જે પાણી છૂટું પડે છે એ પાણી સાથે એક સંકીર્ણ બનાવશે FeH2O6+2. H2O તટસ્થ છે એટલે Feનો ઓક્સિડેશન નંબર +2 છે, કારણ કે સંકીર્ણનો ઓક્સિડેશન નંબર +2 છે. હવે આ જે ઉપરની રિએક્શનમાં જે એનો બનેલો છે નાઇટ્રિક ઓક્સાઇડ, એ નાઇટ્રિક ઓક્સાઇડ એ આ સંકીર્ણ સાથે રિએક્શન કરશે, એટલે કે જે ધાતુ આયન છે એની સાથે એઝ એ લિગેન્ડ તરીકે જોડાશે. જે સંકીર્ણ સંયોજન ચેપ્ટર છે એમાં આની આપણે વાત કરીશું. આમાં NO+, બરાબર, જોવું હોય તો આપણે અહીંયા જોઈએ જરાક કે જે આપણને FeH2O5 અને NO, ખરેખર આ NO+ છે, જેને નાઇટ્રોસોનિયમ આયન કહેવામાં આવે છે, અને આખા સંકીર્ણનો જે ચાર્જ છે એ +2 છે, બરાબર. તો આ જે કથ્થઈ કલરનો સંકીર્ણ છે એ મેં લખ્યો છે H2O5 NO+. આ પ્લસ આપવામાં લખવાની જરૂર નથી, સમજી લેવાનું હોય છે NO+. બાકી જો NO આમ પણ આવે નાઇટ્રિક ઓક્સાઇડ તટસ્થ ફોર્મમાં અને આમ પણ આવે NO+, તો આ બંને જે છે એ અલગ અલગ લિગેન્ડો છે, પણ આ નથી. કયો છે? NO+ છે. પછી અહીંયા તમે જોઈ શકો કે આની અંદર હવે Feનો ઓક્સિડેશન નંબર શોધો તો X+, આનો તો 0 થઈ જશે, તટસ્થ છે, અને આનો કેટલો થશે? +1 = +2 and therefore X = કેટલા આવશે? +1. એનો મતલબ કે અહીંયા Fe+1 આયન છે. એકચ્યુઅલી આપણે તો Fe+2 અને Fe+3 આયનો જ સ્ટડી કર્યા છે. આને ફેરિક આયન અને ફેરસ આયન કહીએ છીએ. Fe+1 એ હાઈલી અનસ્ટેબલ આયન છે. Fe+3 આયન સૌથી વધારે સ્ટેબલ છે, એનાથી ઓછો સ્ટેબલ Fe+2 અને Fe+1 છે, હાઈલી અનસ્ટેબલ છે. પરંતુ અહીંયા આ જે રિંગ કસોટી છે એ એટલા માટે જ, જો તમે કાળજી રાખશો તો જ અહીંયા રિંગ કસોટી જોવા મળશે, કારણ કે આ સંકીર્ણની અંદર Fe+1 આયન છે. થોડું કંઈ ગરમ થશે, ટેમ્પરેચર જો વધારે તમે રાખ્યું અથવા તો H2SO4 ઝડપથી એડ કરી દીધો, તો આમાં જે સંકીર્ણમાં જે એનો લિગેન્ડ છે એ એનો ગેસના ફોર્મમાં બહાર નીકળી જશે, કે જેને લીધે સંકીર્ણ વિખાઈ જશે અને રિંગ તમને મળશે ને, અથવા તો આવેલી હશે તો તરત જ ચાલી જશે. તો એક આ રિંગ કસોટીની વાત કરી, ખૂબ જ અગત્યની છે, રિએક્શન ધ્યાનમાં રાખવી. ત્યાર પછી આગળ જઈએ. ચલો હવે નાઇટ્રિક એસિડના એપ્લિકેશન જોઈએ, સિગ્નિફિકન્સ, યુઝિસ. ઓકે, સો નાઇટ્રિક એસિડનો મુખ્ય ઉપયોગ ખાતરો માટે એમોનિયમ નાઇટ્રેટ અને વિસ્ફોટકો તથા પાયરોટેક્નિક્સમાં ઉપયોગી થતા અન્ય નાઇટ્રેટ સંયોજનના પ્રોડક્શનમાં. એમોનિયમ નાઇટ્રેટ, બરાબર. આ હમણાં તમને ન્યૂઝ 2 દિવસ પહેલાંના જોયા હશે કે લેબેનોન નામનો એક દેશ છે, મુસ્લિમ દેશ લેબેનોન. એની અંદર એની સરકારે આ એમોનિયમ નાઇટ્રેટને ખાતર બનાવવા માટે, આનો ઉપયોગ શેના માટે થાય છે? ખાતર માટે. એમોનિયમ સુપરફોસ્ફેટ ને બધા ખાતરો બનાવવાના હોય ને, તો એના માટે એમોનિયમ નાઇટ્રેટનો મોટા પાયે ઉપયોગ થાય. તો ખાતર બનાવવા માટે એ લોકોએ એના જે વેરહાઉસ છે, ગોડાઉનો છે, એની અંદર એમોનિયમ નાઇટ્રેટને મોટા જથ્થામાં રાખેલો હશે.
અને ગરમી ઉત્પન્ન થઈ હોય અને કંઈક કારણ કે આને તમે એકદમ શું કહેવાય બાંધીને રાખશો, એકદમ શું કહેવાય કોઈ મટીરિયલ હોય એની અંદર એકદમ દાબીને ભરશો તો એ અને પછી તમે જ્યારે એને સ્પાર્ક કરો છો અથવા તો ફેંકો છો તો મોટો ધડાકો થશે. એક બોમ્બની બનાવટમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. લખ્યું છે અહીંયા વિસ્ફોટકો, બરાબર, એની બનાવટમાં પણ. તો આજે લેબેનોન દેશ છે એની અંદર બહુ મોટા પાયે મોટો ધડાકો, એ લોકોને તો જાણે એવું જ લાગ્યું કે કંઈ અણુ બોમ્બ ફૂટ્યો છે. 10 કિલોમીટર સુધીનો એ ધડાકાની તીવ્રતા હતી. 10 કિલોમીટર સુધી લોકોને ખ્યાલ આવ્યો કે કંઈક અનુભવ થયો બોમ્બનો ફૂટવાનો, બરાબર. તો એના પરથી આપણને ખ્યાલ આવે કે કેટલો ખતરનાક આ પદાર્થ છે. અને આનો ઉપયોગ એક્સપ્લોઝિવ પદાર્થોની બનાવટ માટે થાય. એક વ્હાઇટ કલરનો સોલિડ કમ્પાઉન્ડ છે કે જે સહેલાઈથી મળી પણ શકે છે. એટલા માટે જ નક્સલવાદીઓ અને આતંકવાદીઓ સહેલાઈથી આ પદાર્થનો ઉપયોગ કરીને વિસ્ફોટકો બનાવે છે. તો અહીંયા બીજું પાયરોટેકનિક્સની વાત કરી છે. પાયરોટેકનિક્સ એટલે જે રીતે આપણે ફુવારા ને એવું બધું તમે જુઓ છો, બરાબર, રંગબેરંગી ફુવારા હોય છે અને એ ડાન્સ કરતા હોય છે. તો પાયરોટેકનિક્સ છે ને એની અંદર જે આગ છે એટલે ફાયર છે, પછી કોઈ ધુમાડો છે, હીટ છે, તો આ બધા મોસ્ટલી ફાયર સાથે રિલેટેડ છે. તમારે કોઈ જે રીતે રંગીન ફુવારા આમ તેમ આઘા પાછા થતા હોય ને ડોલતા હોય ને નાચતા હોય ને એવું ફુવારાની જગ્યાએ આગનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ આગની જે કંઈ કરામતો છે એ બધી પાયરોટેકનિક્સની અંદર આવે છે. એટલે એક શું કહેવાય મનોરંજન માટે પાયરોટેકનિક્સની અંદર આ નાઇટ્રિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે નાઇટ્રેટ સંયોજનમાં, બરાબર, પાયરોટેકનિક્સમાં ઉપયોગી થતા અન્ય નાઇટ્રેટ સંયોજનના પ્રોડક્શનમાં. બીજું કે નાઇટ્રોગ્લિસરીન આનો ઉપયોગ એક્સપ્લોઝિવ પદાર્થ બોમ્બની બનાવટમાં થાય છે. નાઇટ્રોગ્લિસરીન ટ્રાયનાઇટ્રોટોલ્યુઇન અને અન્ય કાર્બનિક નાઇટ્રો સંયોજનની બનાવટમાં. કાર્બનિક નાઇટ્રો સંયોજન અન્ય એના તરીકે આપણે નાઇટ્રોસેલ્યુલોઝ પણ લઈ શકીએ, બરાબર. સેલ્યુલોઝ છે ને એની અંદર OH સમૂહ જોવા મળે. એ તમે આપણું જે ચેપ્ટર છે જૈવિક અણુ, એ ચેપ્ટરની અંદર તમે જોજો સેલ્યુલોઝનું સ્ટ્રક્ચર આપેલું છે અને એમાં OH સમૂહ છે. કારણ કે સેલ્યુલોઝ એ ગ્લુકોઝના મોલેક્યુલથી બનેલો હોય છે. તો એમાં OH છે એમાંથી H કાઢીને નાઇટ્રો ગ્રુપ જોડી દેવામાં આવે છે અને એ નાઇટ્રેશન કરવા માટે આ પદાર્થનો ઉપયોગ કરવામાં આવે, HNO3નો ઉપયોગ કરવામાં આવે, બરાબર. આપણે ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં સ્ટડી કરી ગયા છીએ કે ટોલ્યુઇનનું નાઇટ્રેશન કરવું હોય, બરાબર, આ રીતે CH3 અને આનું નાઇટ્રેશન કરો ફ્યુમિંગ HNO3 વડે, બરાબર. ફ્યુમિંગ એટલે ધુમાયમાન સ્ટ્રોંગ HNO3 અને 384 કેલ્વિન ટેમ્પરેચર રાખવામાં આવે તો અહીંયા આપણને આ ટાઈપનો ટ્રાયનાઇટ્રોટોલ્યુઇન મળશે. ઓર્થોપેરા ડિરેક્ટિવ ગ્રુપ છે એટલે 246 ટ્રાયનાઇટ્રોટોલ્યુઇન કે જેને શોર્ટમાં TNT કહેવામાં આવે છે અને હાઈલી એક્સપ્લોઝિવ પદાર્થ છે. આ કેવું છે? વિસ્ફોટક છે. તો બોમ્બની બનાવટમાં આ TNTનો ઉપયોગ કરવામાં આવે છે. ટ્રાયનાઇટ્રોટોલ્યુઇન, ટ્રાયનાઇટ્રોગ્લિસરીન. તો ગ્લિસરીન આપણને ખબર છે, રિએક્શન જ તમને આપી દઉં. CH2OH, CHOH અને CH2OH. તો આ છે ગ્લિસરીન અને ગ્લિસરીનની સાંદ્ર HNO3 વડે કોન્સન્ટ્રેટેડ HNO3 વડે નાઇટ્રેશન કરવામાં આવે તો નાઇટ્રેશન કરવા માટેનો અગત્યનો જે પદાર્થ છે એ આપણો આ નાઇટ્રિક એસિડ છે. તો અહીંયા CH2ONO, NO2, now CHONO2 અને CH2ONO2, બરાબર. આ છે ગ્લિસરીન આવડો આ પદાર્થ, બરાબર. તો એનું નાઇટ્રેશન તમે કરશો તો જે કંઈ મળશે, કેટલા નાઇટ્રો ગ્રુપ એટેચ થયા? 3. તો આને કહેવામાં આવે છે ટ્રાયનાઇટ્રોગ્લિસરીન, જેને શોર્ટમાં TNG કહેવામાં આવે છે. અને આ પણ શું છે? વિસ્ફોટક તરીકે એનો ઉપયોગ કરવામાં આવે. ગ્લિસરીન તો એકદમ સિમ્પલ મળી જાય, બરાબર. તમે કોઈ કેમિકલની
દુકાને જાઓ અને ગ્લિસરીન કહો તો મોટી મોટી બોટલો ગ્લિસરીનને આપશે, અને HNO3 તો તમને ગમે ત્યાંથી મળી જાય, બરાબર. એ પણ ત્યાંથી કેમિકલની દુકાનેથી મળી જાય. તો ઘરે લાવીને આ ગ્લિસરીન, હા પણ એ ગ્લિસરીન એટલું બધું તમે માગશો ને તો એ તમને પૂછશે શેના પર્પઝ માટે, બરાબર. જો સ્કૂલ કે એવું કંઈ હશે તો એ તમને કહેશે કે ભાઈ સ્કૂલનું જે કંઈ શું કહેવાય, કેમિસ્ટ્રીની લેબ અથવા તો એના માટેનું લાયસન્સ કે કાર્ડ જે કંઈ મંજૂરી હોય એ તમારે બતાવવું પડશે, તો જ તમને મોટા જથ્થામાં ગ્લિસરીન આપશે. કારણ કે એકદમ સિમ્પલી આ ગ્લિસરીન એક લિક્વિડ ફોર્મમાં છે, ડેન્સ લિક્વિડ છે, અને એમાં HNO3 નાખો. રાઉન્ડ બોટમ ફ્લાસ્ક લઈ લો, ગ્લિસરીન લઈ એમાં HNO3 નાખીને ગરમ કરશો એટલે પાણીની બાષ્પ દૂર થવા લાગશે, અને ધીમે ધીમે તમને એની અંદર સોલિડ પદાર્થ જોવા મળશે. કારણ કે આ TNG છે, સોલિડ સ્ટેટમાં હોય છે. વ્હાઇટ કલરનો પદાર્થ તમને જોવા મળશે, કે જે વ્હાઇટ પદાર્થ બોમ્બની બનાવટ માટે સીધો જ કરવામાં આવે છે. તો એકદમ એક જ સ્ટેપમાં થતી અને ઢગલાબંધ પ્રોડક્ટ મળે છે. એટલા માટે અહીંયા આતંકવાદીઓ જંગલોમાં બેઠા બેઠા, બરાબર, કાશ્મીરની ખીણની અંદર બેઠા બેઠા આ બધા ધંધા કરતા હોય છે. સહેલાઈથી બની જશે એક્સપ્લોઝિવ પદાર્થો. એટલા માટે જ તમને ખબર હોય તો ઘણી બધી વાર ન્યૂઝ એવા આવે છે કે આતંકવાદીઓ પાસેથી અથવા તો જે કંઈ શું કહેવાય પેલા ઉગ્રવાદીઓ છે એમની પાસેથી મોટા જથ્થામાં એમોનિયમ નાઇટ્રેટનો જથ્થો પકડાણો. ત્યાર પછી તેના અન્ય જે મુખ્ય ઉપયોગ છે સ્ટેનલેસ સ્ટીલના એસિડ ઉપચારમાં, સ્ટેનલેસ સ્ટીલને સાફ કરવા માટે, એનું ફિનિશિંગ આપવા માટે, ધાતુઓના નિક્ષાલનમાં, નિક્ષારણ તો ના આવે અહીંયા, નિક્ષાલન જેને એક્સટ્રેક્શન કહેવામાં આવે છે, ધાતુઓની નિક્ષાલન લીચિંગ પદ્ધતિની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે. HNO3ની અંદર H2SO4 નાખવામાં આવે અને એક્વારિજિયા બનાવવામાં આવે, અને આ એક્વારિજિયાની અંદર ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ધાતુઓ પણ દ્રાવ્ય થઈ જાય છે. તો એમાં તમારી પાસે અશુદ્ધ ગોલ્ડનો ટુકડો હોય અથવા તો કોઈ મિશ્ર ધાતુ હોય તો એ મિશ્ર ધાતુના ટુકડાને HNO3 અને HClના મિક્સચરમાં નાખશો તો એ ગોલ્ડ છે એ ગોલ્ડનો નાઇટ્રેટ બનાવીને આમાં સોલ્યુબલ થઈ જશે. હવે એનું પછી ફરી પાછું પ્રેસિપિટાઇઝેશન એટલે અવક્ષેપીકરણ કરીને ફરી પાછું ગોલ્ડને અલગ કરવામાં આવે છે. તો આ જે મેથડ થઈ ને એ ધાતુનું નિક્ષાલન થયું કહેવાય. તો નિક્ષારણ નહીં, પરંતુ શું આવશે અહીંયા? નિક્ષાલન. ઓકે, નિક્ષારણ નહીં, સુધારી નાખું, નિક્ષાલનમાં. અને રોકેટ બળતણોમાં ઓક્સિડેશન કરતા તરીકે યુઝફુલ છે. તો આ નિક્ષાલન છે એને લીચિંગ મેથડ કહેવામાં આવે છે. તો એના માટે આપણે જે એક ચેપ્ટર છે આઇસોલેશન ઓફ મેટલ, બરાબર, કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ અને શુદ્ધિકરણનું જે ચેપ્ટર છે એની અંદર આપણે નિક્ષાલન પદ્ધતિ જોઈશું ગોલ્ડ અને સિલ્વરની. આ બંને જે ધાતુઓ છે એનું નિક્ષાલન કરીને એને એની કાચી ધાતુમાંથી અલગ કરવામાં આવે છે. ત્યારબાદ ફોસ્ફરસની વાત કરીએ. ફોસ્ફરસના અપર રૂપો. નાઇટ્રોજનના તો કોઈ અપર રૂપો નથી, પણ ફોસ્ફરસના અપર રૂપો છે. તો એલોટ્રોપિક ફોર્મ ઓફ ફોસ્ફરસ. ફોસ્ફરસ અનેક અપર રૂપોમાં મળી આવે છે. તે પૈકીના સફેદ, લાલ અને કાળા ફોસ્ફરસ આપણે આગળ વાત કરી ગયા. સફેદ, લાલ અને લાલને રાતો ફોસ્ફરસ પણ કહેવામાં આવે છે. કાળા ફોસ્ફરસ અગત્યના છે. હવે પ્રોપર્ટીઝ છે, ફિઝિકલ પ્રોપર્ટીઝ. સફેદ ફોસ્ફરસ એક પારભાષક સફેદ મીણ જેવો ઘન પદાર્થ છે. તમે એને ચપ્પુથી કાપી પણ શકો. તે ઝેરી છે. લાક્ષણિકતા ખાસ ધ્યાન રાખવી, સફેદ ફોસ્ફરસ ઝેરી છે, પરંતુ જે લાલ અને કાળો ફોસ્ફરસ છે એ ઝેરી નથી. પાણીમાં અદ્રાવ્ય છે, પાણીમાં ઇનસોલ્યુબલ છે, કારણ કે ફોસ્ફરસનું સ્ટ્રક્ચર તો આ ટાઈપનું છે, બરાબર, આ ફોસ્ફરસના એટમ, અને એ સહસંયોજક બનથી એકબીજાની સાથે જોડાયેલા હોય છે. આ P4 મોલેક્યુલનું સ્ટ્રક્ચર છે. હવે આમાં ફોસ્ફરસ બોન્ડ છે એ કમ્પ્લીટલી નોન પોલાર છે. બધા જ બોન્ડ છે એ કમ્પ્લીટલી અધ્રુવીય છે, અને આમાં કોઈ જગ્યાએ કોઈ આંશિક ઋણ એવું નહીં બને કે મોલેક્યુલમાં એક છેડો આંશિક ઋણ ને આંશિક ધન બને, બરાબર. એટલે આ મોલેક્યુલ કમ્પ્લીટલી કેવો છે? અધ્રુવીય છે. અને અધ્રુવીય હોવાથી એ પાણીની અંદર અદ્રાવ્ય છે, પરંતુ કાર્બન ડાયસલ્ફાઇડ એટલે CS2 કે જે પણ અધ્રુવીય છે, અને CS2નું સ્ટ્રક્ચર આપણે આગળ સ્ટડી કરી ગયા છીએ.
બરાબર, આ CS2 થયો. તો આ પણ કેવો છે? અધ્રુવીય છે. ફોસ્ફરસ એ કેવો છે? અધ્રુવીય છે. તો કાર્બન ડાયસલ્ફાઇડ જેવા અધ્રુવીય દ્રાવકની અંદર P4 એ દ્રાવ્ય થઈ જશે, વોટરમાં ઇન્સોલ્યુબલ રહેશે. તે અંધારામાં દીપ્ત થાય છે, એટલે કે ગ્લો થાય છે, ચમકે છે એની સરફેસ. બરાબર, તે નિષ્ક્રિય વાતાવરણમાં ઉકળતા NaOH દ્રાવણમાં દ્રાવ્ય થઈને PH3 જેને ફોસ્ફીન કહેવામાં આવે છે. ધીસ ઇઝ ફોસ્ફીન. અતિ ઝેરી વાયુ છે. ફોસ્ફીન ઝેરી છે અને O2ના કોન્ટેક્ટમાં આવે તો એ સળગી જશે. તો આપણે આગળ ફોસ્ફીન વિશે પણ સ્ટડી કરીશું. આ રિએક્શન મેં તમને બેલેન્સ કરવા માટે આપેલી, યાદ હોય તો. ક્યાં આપેલી ખબર છે? રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટરની અંદર. તો ત્યાં મેં તમને આ રિએક્શન આપી. આ રિએક્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સીધી બેલેન્સ કરવાની કોમ્પિટિટિવ એક્ઝામમાં અગાઉ પૂછાઈ ગઈ છે. ગુજરાત બોર્ડમાં જ્યારે MCQ 3-4 માર્કના પૂછાતા સેમેસ્ટર સિસ્ટમની અંદર, ત્યારે આ રિએક્શન 3 માર્ક્સની અંદર બેલેન્સ કરવા માટે પૂછાયેલી, MCQની અંદર પૂછાયેલી. બરાબર, તો આને ધ્યાન રાખવી. 3, 3 ને 3 મેં તમને 11માં કીધેલું. 3, 3 અને 3. જો NaOH એક્વિયસ અને H2O, બરાબર, NaOHનું જલીય દ્રાવણની અંદર ફોસ્ફરસ નાખીને એને ગરમ કરવામાં આવશે તો ફોસ્ફીન ગેસ છૂટો પડશે. ફોસ્ફીન છે ને એ ગેસના ફોર્મમાં, જે રીતે તમે NH3 જાણો છો ને, NH3 રૂમ ટેમ્પરેચરે કયા સ્ટેટમાં? ગેસ અને લિક્વિડ બંને સ્ટેટમાં હોય. લિક્વિડ સ્ટેટમાં રાખ્યો હોય તો એમાંથી ગેસ સ્ટેટમાં એ નીકળશે, એટલે આપણને એમોનિયાની ગંધ આવશે. તો એમોનિયાની નીચે આવશે PH3. બરાબર, આકાર તો સેમ જ છે, એક જ કોલમના તત્વો છે, વચ્ચે એક લોન પેર હશે. બરાબર, તો અહીંયા PH3 ફોસ્ફરસ હાઇડ્રોજન વચ્ચેનું જે બોન્ડ લેન્થ છે ઇન્ક્રીઝ થશે, એટલા માટે એ બોન્ડ તૂટી જતો હોવાથી એ સળગી જાય છે. એ ઓક્સિજન સાથે સળગી જશે. બરાબર, અને ખરાબ ગંધ ધરાવતો આ વાયુ છે. અને બીજું શું મળશે? તો આ જે આવશે ને એ એક્વિયસ આવશે. સોડિયમ હાઇપોફોસ્ફાઇટ NaH2PO2, અહીંયાથી બોન્ડ તૂટે, આ પ્લસ અને આ માઇનસ એક આયનિક કમ્પાઉન્ડ છે. ત્યાર પછી આગળ જઈએ